one more art installation in the main cabin area, which still I'm not getting it. So I like you to little bit more elaborate that artwork. Visually, of course, it's a piece of marvel, but the story behind those patches. We have very few opportunity of this kind where we can explore artwork that can go beyond realism or beyond something that we always try કે આ client કેવી રીતે જોશે. We try to make some softer, aesthetically very good, like matlab it is like sweet thing and spicy thing, so how to entertain our guest. So in this particular project already the palette was made very in high contrast and bold materials, like brick was there, metal, you have made the tabletop in concrete. Yes. So it was already artistic. So on that layer I have to make some artwork. So obviously I have to go in that direction and beyond that material first. So I have chosen metal and epoxy, M-Seal. So we made surfaces of M-Seal which is very flexible in terms of our ideas that we can turn, and we have made very good windows which you are having depth. Yes. So a window માંથી કોઈક આર્ટવર્ક આવે છે અને એ સરફેસ પર જાય છે, અને એ પાછા એલ જ્યાં છે એ એલ પર એક આપણે લેમ્પ બનાવેલો. સો એ લેમ્પ વોઝ ડિઝાઇન ઇન સચ અ વે કે લેમ્પ ગોલ ફરીને આખો એક પટ્ટો જાય છે અને બારીની અંદર જાય. આઈ મેડ સરફેસીસ, ડિફરન્ટ સરફેસીસ, કે સરફેસ કેટલા પ્રકારની હોઈ શકે છે, અને વિથ ધ કલર કે M-Seal નો કલર જેને અમે બ્રિક ડસ્ટથી એને ટ્રીટ કરેલો, and some blue color which gives contrast and add color, same like pink area. Yeah, here it's a blue. Yeah, the opportunity of making such artwork is I always very enjoy કે આવું કંઈ કરવા મળે તો એ because એ તમને કશે જોવા નહીં મળે, કે તમને એનો રેફરન્સ નહીં જોવા મળે કે it's one piece, I'm going to make this things, તો આ હું બનાવી નહીં શકું કોઈને બતાવ્યા વગર. અહીંયા એવી opportunity હતી કે I can explore my own thought કે જે મેં પણ નથી જોયું ક્યારે, and I am creating it. Yeah, that is important part કે એ આ સાઇટ માટે, એ ક્લાયન્ટ માટે અને એ સ્પેસ માટે જ બનેલું છે. તો એ તમે બીજે ઉચકીને મૂકી નહીં, એટલે મૂકવામાં કોઈ ઇશ્યુ નથી, પણ એ એનું બિલોંગિંગ છે. ધ સેમ વે કે ધ સેમ વે કે આપણે કોઈ મૂવી જોતા હોઈએ તો મૂવીમાં કેવું આ એક્ટ કરી છે અને એની જગ્યા પર બીજો કોઈ એક્ટર બી કરી જ શકે, ઓફકોર્સ એમ, બટ એ ટાઈમ he owned that. યસ. હવે આમાં જ એ પેલું ટેબલ છે તો એની બી થોડીક સ્ટોરી છે કે ટેબલ છે તો અગેન કે જે રીતે ડિમોલેશન થાય છે એવી રીતે હવે ક્રિએશન બી થાય છે. સો વી ટ્રાય ટુ એક્સપ્લોર અવર લિમિટ્સ ઓલ્સો, કે એક ટેબલ છે તો ઇટ્સ નોટ અ સિમ્પલ 4 leg ટેબલ, પણ ઇન ટર્મ્સ ઓફ મટીરિયલ જે રીતે કોન્ક્રીટ ને બ્રિક છે તો કોન્ક્રીટમાંથી કેટલું પોસિબલ યુ કેન હેવ અ કેન્ટિલીવર. સો ઇટ્સ અ 10 feet cantilever that we have tried with the help of structural designers and the team of the office. So if we remove the chairs ne, so it feels like a swimming pool no deck હોય ને એવું ફીલ તમને થાય. આ બધી પ્રોસેસથી સૌથી વધારે મેં એન્જોય કર્યું હોય તો એક 1.5 ઇંચનું સ્કલ્પચર હતું. તો ઇટ ટુક ઓલમોસ્ટ નાઇટ કે એને હું શું રાખું એ રિંગમાં બેસાડવા માટે. સો આઈ મેડ અ લેબર. I am not a sculptor કે જે હું જે વિચારું એ હું બનાવી શકું. For me it took a very long time. So જે પોઝિશન મને જોઈતી હતી એ પોઝિશનનો જ મેં મારો જ ફોટો કીધો એને સ્ક્રીન પર મૂકીને પછી then I copied it and somehow made it. And હવે જ્યારે પણ એ ફોટો પર્ટિક્યુલર અને એ આવે છે તો that was also very satisfying task. Client is always સ્ટેન્ડિંગ બિહાઇન્ડ અસ વિથ અ સ્ટિક કે આ બતાવો પેલું પ્રોજેક્ટ કેટલું થયું, પેલું આર્ટવર્ક થયું કે નહીં. સો દેટ ઇઝ અ બિગ ટાસ્ક, બિકોઝ જ્યાં સુધી આઈડિયા નહીં આવે ત્યાં સુધી કોઈ વસ્તુ પર જબરજસ્તી વર્ક કરીએ તો એ એને ન્યાય મળ્યો નહીં કહેવાય. જે રીતે સેમ વે કે તમે કીધું પેલું હેંગિંગ લાઇટ છે, લાઇટ વોઝ ધેર, બટ એના પર એ ઓબ્જેક્ટ જે છે એ જ્યાં સુધી એમને થોટ નથી આવતો ત્યાં સુધી હું જેટલી વાર એમને ફોન કરું કે પેલી લાઇટ થઈ, એમને જ્યાં સુધી થોટ નથી આવ્યો ત્યાં સુધી એ ઇગ્નોર જ કરશે કે હા કાલે આપી દઉં. સો એ જે કન્વર્ઝેશન છે એટલે એ ફોર્સફુલ કન્વર્ઝેશન થવાથી એનું આઉટકમ એટલું ઇન્ટરેસ્ટિંગ નહીં આવે.
સપોઝ ફોર્સફુલી બોલો તો મારે ટોલરેટ કરવું પડે, નહીં તો એ Yes. પ્રોજેક્ટ પર અસર થાય. યસ, હું ટોલરેટ નહીં કરું તો હું કંઈ પણ કરીને આપું એટલે એ તમને, સિમ્પલ છે. અને તમારા પર તમારું ટોલરન્સ એટલે ક્લાયન્ટ તમને પૂછે રાઈટ, હાઉ યુ હેન્ડલ ઇટ. તો તમારી હાલત આઈ થિંક દરેક પ્રોજેક્ટમાં સેન્ડવિચ. થતી હોય છે. શી વોન્ટ સમથિંગ ગુડ ફ્રોમ હિયર, ડિલિવર ટુ હિમ.